દેવગઢ બારિયામાં પંચાલ પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસને લઈને ગૌદાન, તુલાદાન અને અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। આજની ભૌતિકવાદી જીવનશૈલીમાં મોંઘીદાટ પાર્ટીઓ કરીને જન્મદિવસ ઉજવવાને બદલે દેવગઢ બારિયાને એક પરિવારે ગૌ સેવા અને માનવ સેવા સાથે જન્મદિનની ઉજવણી કરીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। તારીખ 7 જૂન 2026ને રવિવારના રોજ ગૌ ભક્ત શ્રીમતી માનસીબેન પંચાલના શુભ જન્મદિવસ નિમિત્તે શ્રી કામધેનુ ગૌ સેવા પરિવાર ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મંગલમય કાર્યક્રમની શરૂઆત ગૌમાતા સમક્ષ પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। જન્મદિવસના પાવન અવસરે યાદગાર બનાવવા માટે પરિવારના બાળકો દ્વારા અનોખું તુલાદાન કરવામાં આવ્યું હતું, જેમાં અન્યા દ્વારા મેંગો કેરી અને રુદ્રાંશ દ્વારા ફાળા લાપસીનું તુલાદાન કરાયું હતું। પંચાલ પરિવાર દ્વારા ગૌશાળામાં એક વાછરડીના ગૌદાન પેટે ₹5,000 અને ગૌ માતાના લીલા ઘાસચારા માટે ₹2100ની રોકડ સહાય અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગૌશાળાના ગોવાળિયા શ્રમિકો માટે પેન્ટ શર્ટ અને સાડીનું વિતરણ કરાયું હતું, તેમજ વાછરડી માટે પગની ઘૂંઘરી, શાલ અને સુંદર વસ્ત્રોનું દાન આપવામાં આવ્યું હતું। ગૌ સેવા અને માનવ સેવાના આ સમન્વય સમાન અનોખા કાર્ય બદલ શ્રી કામધેનુ ગૌ સેવા પરિવારે પંચાલ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે ગૌ માતા અને શ્રી ગોકુલનાથજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી કે શ્રીમતી માનસીબેન પંચાલનું જીવન સુખ, સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને સફળતાથી પરિપૂર્ણ રહે। સંસ્થા તરફથી તેમની જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।